નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પી વિભાગના તત્વો 12 સાયન્સમાં આપણે JEE નીટ માટે અગાઉ એક વિડીયો લેક્ચર જોઈ ગયા છીએ અને હવે એક્સ્ટ્રા એક્સરસાઇઝ સ્વાધ્યાય અને NCERTના એક્ઝામ્પલરના સવાલોનો ભાગ 2 આપણે જોઈએ. પી વિભાગના તત્વો માટે ઉપયોગી કેટલાક મહત્વના સવાલો. સવાલ છે, હેલોજન તત્વો શા માટે રંગીન હોય છે? લગભગ બધા જ હેલોજન તત્વો એટલે કે ફ્લોરિનથી આયોડિન સુધીના તત્વો રંગીન હોય છે. એનું કારણ છે કે એની પાસે રહેલો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન દ્રશ્યમાન વિભાગ એટલે કે જાનીવાલી પીનારા વિભાગના કિરણોનું શોષણ કરે છે, જે બાહ્યતમ કક્ષામાં રહેલા એક ઇલેક્ટ્રોનને ઉચ્ચતમ કક્ષામાં વહન કરવા પર અસર કરે છે. એટલે ત્યાં શું થતું હોય કે માનો કે આ હેલોજનનું માનો કે આ કેન્દ્ર હોય સ્થાન વિસ્ફારિત, અલગ અલગ કક્ષકોમાં જે ઇલેક્ટ્રોન હોય એમાં સંયોજકતા ઇલેક્ટ્રોન જે કોઈ હોય એની ઉપરની કક્ષામાં અહીંયા જાય અને એની માટે આવતા દ્રશ્યમાન વર્ણપટના માનો કે લાલ રંગની આવૃત્તિનું શોષણ કર્યું. હવે ઉપરની કક્ષામાં ગયા વધુ સમય માટે ન રહી શકે એટલે પુનઃ પાછો મૂળ અવસ્થામાં કક્ષામાં આવે એટલે શોષાયેલી ઉર્જા પાછી રિલીઝ કરે. એટલે થોડાક સમય પછી તમને જાનીવાલી પીનારામાંથી રાતા રંગનું શોષણ કર્યું, બાકી રંગના શોષણ નહોતું કર્યું. એટલે પછી થોડાક સમય પછી રાતો રંગ જે ઉત્સર્જિત કરે એના કારણે હેલોજન તમને રાતા રંગનું દેખાતું હોય છે. તો બસ આ જ રીતે આથી વહન કરવા માટે દરેક હેલોજન જુદી જુદી ઉર્જાનું શોષણ કરતો હોય છે કે ભાઈ નીચેના સ્તરમાં રહેલા ઇલેક્ટ્રોનને ઉપલા સ્તરમાં જવા માટે જે ઉર્જાની જરૂર હોય ડેલ્ટા એચ એન્થાલ્પી આ પોતાની કક્ષામાં એ ઉપરની કક્ષામાં એટલી અલગ અલગ રંગોનું શોષણ કરે અને શોષાયેલી પછી પરત ફરે એટલે શોષાયેલી ઉર્જાને મુક્ત કરે એટલે રંગીન દેખાતા હોય છે. જેથી દરેક હેલોજન તત્વો જુદા જુદા રંગ દર્શાવે છે. જેમ કે ફ્લોરિન છે પીળો, O2 છે લીલાશ પડતો પીળો, O2 નહીં Cl2, ત્યાં Cl2 લખજો, Br2 એટલે લાલ અને I2 એટલે જાંબલી રંગ દર્શાવતો હોય છે. અને રંગ ખાસ યાદ રાખજો, ફ્લોરિન પીળો, ક્લોરિન Cl2 લીલાશ પડતો પીળો, Br2 લાલ અને I2 જાંબલી. પછીનો સવાલ છે, F2 અને Cl2ની પાણી સાથેની પ્રક્રિયા લખો. તો બંને પાણી સાથે અલગ અલગ રીતે પ્રક્રિયા કરે છે. કઈ રીતે પ્રક્રિયા કરે છે બાબતને ધ્યાનમાં દેજો. ક્લોરિન અને H2O વચ્ચેની પ્રક્રિયા છે તો H2Oમાં માનો કે આ રીતે બને H+ અને OH-, અને ક્લોરિનમાંથી માનો કે બને Cl+ અને Cl-. તો H અને Cl એટલે HCl હાઇડ્રોક્લોરિક એસિડ અને HOCl એટલે જેમાં ક્લોરિનનો ઓક્સિડેશન અંક +1 એટલે હાઇપોક્લોરસ એસિડ બનાવે. તો આ પ્રક્રિયા તો સરળ છે. માનો કે હવે ફ્લોરિન સાથેની પ્રક્રિયા, તો ફ્લોરિન અને H2O સાથેની પ્રક્રિયા અલગ રીતની છે કે જેમાં વધુ વિદ્યુત ઋણતાવાળો ફ્લોરિન એ હાઇડ્રોજનને પોતાની તરફ આકર્ષી લે એટલે હાઇડ્રોજન અને ફ્લોરિન જોડાઈ જાય અને HF બનાવે તો એ ઓક્સિજન મુક્ત કરે. હવે O2 સ્વરૂપ કરવા માટે આપણે H2Oની સંખ્યા 2 કરી એટલે 4 હાઇડ્રોજન થયા એટલે ફ્લોરિનની સંખ્યા 4 કરીએ 2F2 એટલે 4 HF અને O2 વાયુ બનાવે. તો અહીંયા ઓક્સિજન મુક્ત કરે છે H2Oમાંથી એટલે રિડક્શનની પ્રક્રિયા થઈ ગણાય, બરોબર. અને અહીંયા હાઇડ્રોજન મેળવે છે એટલે એ ઘટના પણ શું થઈ, રિડક્શનની પ્રક્રિયા થઈ. તો બંને પ્રક્રિયા અલગ રીતે છે, ખાસ યાદ રાખજો. અગત્યની પ્રક્રિયા હોય તો જ સ્પેશિયલ સવાલ સ્વરૂપે બનાવી હોય. પછીના સવાલમાં કહે છે કે તમે HClમાંથી Cl2 અને Cl2માંથી HCl કઈ રીતે બનાવશો? બે પ્રકારની પ્રક્રિયાઓ કીધી, માત્ર પ્રક્રિયા અલગ. તો HClમાંથી Cl2 બનાવવા માટે તમારે નજર સમક્ષ પ્રક્રિયા છે એટલે તો વાંધો નહીં, યાદ આવી જાય. ડેકન વિધિ કે જેમાં HClની O2 સાથે પ્રક્રિયા કરવાની છે અને પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે CuCl2 લેવાનો છે. ત્યાં CaCl2 લખ્યું, સુધારી લેજો તમે લખો, એમાં CuCl2 લેવાનું છે, બરાબર. અને પ્રક્રિયામાં થાય શું કે હાઇડ્રોજનને ઓક્સિજન સાથે સારું એવું આકર્ષણ હોય વિદ્યુત ઋણતાની અસરથી એટલે હાઇડ્રોજન ઓક્સિજન H2O બનાવે
ક્લોરીન છૂટો પડે એટલે Cl2 બનાવે. ઓક્સિજન 2 છે એટલે હાઇડ્રોજન 4 લેવા માટે મેં 4HCl કીધા એટલે H2O અને એના કારણે 4 ક્લોરીન એટલે 2Cl2 બનાવે. અને Cl2 ને પાણીમાં નાખો, હજી આપણે આની પહેલાના સવાલમાં જોયું HCl અને HOCl બનાવે. એન બાર્ટલેટ એટલે કે નીલ બાર્ટલેટ ઝેનોન અને PtF6 વચ્ચે પ્રક્રિયા કરાવવા માટે શા માટે પ્રેરિત થયા? એટલે ઝેનોન અને PtF6 પ્લેટિનમ હેક્ઝાફ્લોરાઇડ વચ્ચે શા માટે પ્રક્રિયા કરાવી? કારણ નીલ બાર્ટલેટે શરૂઆતમાં ઓક્સિજન અને PtF6 વચ્ચે પ્રક્રિયા કરાવી હતી. હવે એનાથી શું થયું હતું તો એ મેં તમને સમીકરણ સમજાવ્યું હતું કે ભાઈ ઓક્સિજન અને PtF6 આ O2 બંને ભેગા છે, એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે પ્લસ અને એ ઇલેક્ટ્રોન PtF6 મેળવે એટલે -6 એટલે O2 પ્લસ અને PtF6 માઇનસ આવું એક સંયોજન લાલ રંગનું સંકીર્ણ સંયોજન બન્યું. હવે ત્યાર પછી એને જાણવા મળ્યું કે ઓક્સિજન અને ઝેનોન એટલે કે O2 માંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે અને ઝેનોનમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો, જેને એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય, એ સરખી છે. તો જો ઓક્સિજન આ પ્રક્રિયા કરી શકતું હોય તો ઝેનોન પણ આ પ્રક્રિયા કરે છે. તેથી એને ઝેનોન અને PtF6 સાથે પ્રક્રિયા થયા અને એમાં પણ સફળ થયા. ત્યારે પણ લાલ રંગનું એક સંયોજન બન્યું, કેમ કે O2 માંથી એક ઇલેક્ટ્રોન ગુમાવી અને O2 પ્લસ બનાવવા માટે જે ઉર્જાની જરૂર છે એટલી જ ઉર્જા જોશે ઝેનોનમાંથી ઇલેક્ટ્રોન ગુમાવી અને ઝેનોન પ્લસ. તો O2 પ્લસ જો PtF6 બનાવતું હોય તો ઝેનોન પણ PtF6 સાથે જોડાય એટલે ઝેનોન PT આ રીતનું સંયોજન બનાવે. ઝેનોન PT એને ગુમાવેલો ઇલેક્ટ્રોન F6 આની માથે પ્લસ ચાર્જ, આની સાથે માઇનસ ચાર્જ, આ પ્રકારની નિપજ બને. ઝેનોનના ફ્લોરાઇડ HCF2, HCF4, HCF6 કેવી રીતે મેળવી શકાય છે? તો ઝેનોન અને ફ્લોરિન વચ્ચે સીધી પ્રક્રિયા કરવામાં આવે છે, કારણ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે ઝેનોન કરતાં. તો ઝેનોન નિષ્ક્રિય છે એટલે પ્રક્રિયા કરવાની વૃત્તિ આમ તો એની નહિવત હોય, પરંતુ જો પ્રક્રિયાને ઊંચા તાપમાને કરવામાં આવે તો ઝેનોન અને ફ્લોરિન જોડાઈ શકે. પણ એની માટે ઝેનોનનું પ્રમાણ અને ફ્લોરિનના પ્રમાણમાં વધઘટ હોવી જરૂરી છે. શરૂઆતના ગાળામાં ઝેનોનનું પ્રમાણ વધુ લેવામાં આવે તો ઝેનોન ફ્લોરિન સાથે જ્યારે જોડાણ દર્શાવે એ દરમિયાન તાપમાન અહીંયા આપણે 673 કેલ્વિન તાપમાન લેતા હતા અને 1 થી 2 બાર દબાણ લેતા હતા, બરોબર? તો HCF2 બને. ત્યાર પછી 1:5 પ્રમાણમાં ઝેનોન લેવામાં આવે. 1:5 એટલે કે 1 મોલ ઝેનોન ને 5 મોલ ફ્લોરિન એમ. એટલે ત્યારે તાપમાનનો ગાળામાં આપણે 200 કેલ્વિનનો વધારો કર્યો હતો, તમને યાદ હોય તો. એટલે 673 માંથી આપણે અહીંયા કરતા હતા 873 કેલ્વિન તાપમાન અને 1 થી 2 બાર દબાણની બદલે આપણે 7 બાર દબાણ લેતા હતા. તો આ તાપમાનને દબાણ યાદ રાખવું ખાસ જરૂરી બને અને પ્રમાણ યાદ રાખવું જરૂરી બને. અને આ સવાલો પૂછવાની સંભાવના પણ ઘણી જાજી છે, જે મેં તમને જે તે સમયે કીધેલું પણ છે. અને પછી 1:20 પ્રમાણે એટલે કે ઝેનોન જો 1 મોલ હોય તો 20 મોલ જેટલો ફ્લોરિન, પછી જોડાય ભલે ગમે એટલું, પણ ઝેનોન કરતાં ફ્લોરિન 20 ગણું નાખવાનું છે. અને એ દરમિયાન જે આપણે તાપમાનનો ગાળો લેતા હતા એ તો આપણે 673 માંથી ઓછું હતું, 573 અથવા તો 570 કેલ્વિન હતું, પણ દબાણ 7 બારની બદલે 60 થી 70 બાર લગભગ 10 ગણું કરતા હતા. તો આ બાબતોનો ખ્યાલ રાખો ત્યારે HCF6 બનતું હતું. અને આ બનાવટો આપણે કોષ્ટક સ્વરૂપે જોઈ ગયા છીએ. સવાલ તરીકે આમ સવાલ પૂછ્યો તો આને આપણે 2 માર્ક્સના સવાલ તરીકે પણ પૂછી શકાય એ પ્રકારનો સવાલ છે. કયા તટસ્થ અણુ સાથે ClO- સમ ઇલેક્ટ્રોનીય છે, એટલે કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે, અને એ તટસ્થ અણુ એટલે કે શું? તે લુઈસ બેઝ છે. હવે એવા તો ઘણા સંયોજનો હોય છે કે જેમાં ClO- માં રહેલા ઇલેક્ટ્રોન અને આના ઇલેક્ટ્રોન બેઝ સરખા થતા હોય. શું તે લુઈસ બેઝ છે? એનો જવાબ આપણે આપીએ પહેલાં આપણે એ તટસ્થ અણુ કોણ છે એ શોધી લઈએ. તો સૌપ્રથમ ClO- માં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી લઈએ. તો ક્લોરીન
માં પરમાણુ ક્રમાંક 17 એટલે ઇલેક્ટ્રોન 17 હોય. ઓક્સિજન પરમાણુ ક્રમાંક 8 એટલે એમાં ઇલેક્ટ્રોન 8 હોય. અને એક ઇલેક્ટ્રોન વધારે છે, માઇનસ ચાર્જ દર્શાવે છે કે એક ઇલેક્ટ્રોન વધારે છે, એટલે ટોટલ કરો તો ઇલેક્ટ્રોનની સંખ્યા 26. તો ઘણા બધા હોઈ શકે. આવા સવાલો આપણે ખાસ કરીને મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન તરીકે પૂછાતા હોય છે કે 4 ઓપ્શન્સમાંથી તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી લેવાની અને જવાબ આપી દેવાનો. પણ અહીંયા આપણને હેતુલક્ષી સવાલ તરીકે પૂછ્યું છે. તો ClF જે આપણે આંતર હેલોજન સંયોજન છે એમાં તો આપણે વિચાર કરી શકીએ ભાઈ ક્લોરીનમાં 17 ઇલેક્ટ્રોન છે અને આ 8 એક ઓક્સિજન તો આવી ગયો, તો 8 ને 9 ઇલેક્ટ્રોન કોની પાસે? તો કે ફ્લોરિન પાસે. તો ClF સંયોજન બને જ છે. ક્લોરીન તો ખરું જ, 9 પરમાણુ ક્રમાંકવાળું ફ્લોરિન. તો ક્લોરીન ઇલેક્ટ્રોનની સંખ્યા 17, ફ્લોરિન 9, તો એમાં પણ 26. તો બંનેમાં ઇલેક્ટ્રોન સરખા છે એટલે એને સમ ઇલેક્ટ્રોનની કહી શકાય. એમાં હવે પૂછ્યું છે ClF લુઈસ બેઝ તરીકે વર્તે કે યસ? કારણ કે ClFમાં રહેલા ક્લોરીન પાસે આમ જો તો ઇલેક્ટ્રોન યુગ્મ 3, 6 ઇલેક્ટ્રોન થયા, 7મા ઇલેક્ટ્રોન વડે અને ફ્લોરિન સાથે બંધ બનાવ્યો છે. તો આ ClF બન્યા અને બાકીના F માઇનસ સાથે જોડાય અને ClF3 બનાવી શકે. આમ તો F માઇનસ નહીં પણ F હોય, F સાથે જોડાય ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે, બીજા F સાથે જોડાય ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે, બે લુઈસ બેઝ અને ClF3 બનાવી શકે. બરોબર, આ કારણોસર ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિ હોવાથી એને આપણે લુઈસ બેઝ કહી શકાય. આપણો સવાલ છે નીચે દર્શાવેલ દરેક જૂથને સૂચવેલા ગુણધર્મ મુજબ ક્રમમાં ગોઠવો. એમાં પહેલું F2Cl2Br2 અને I2 બંધ વિયોજન એન્થાલ્પી એટલે કે બંધ તોડવા આપવી પડતી ઉર્જાના ચડતા ક્રમમાં ગોઠવો. નોર્મલી કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ પરમાણિક કદ વધતું જાય છે અને કદ વધવાની સાથે બંધ લંબાઈ વધે. બંધ લંબાઈ વધે એટલે બંધ ટૂંકો બને, બંધ ટૂંકો બને એટલે બંધ વિયોજન એન્થાલ્પી ઘટે. પણ ફ્લોરિનની બંધ વિયોજન એન્થાલ્પી ક્લોરીન અને બ્રોમિન કરતાં ઓછી છે. એનું શું કારણ છે? ફ્લોરિન બંધ છે F2, આ બંધમાં તાણ હોય કારણ કે વિદ્યુત ઋણતા વધારે. વળી પાછું ફ્લોરિનનું કદ નાના કદના કારણે એના જે લોન પેર ઇલેક્ટ્રોન હોય ને બે પાસે 3 અબંધકારક, એની વચ્ચે અપાકર્ષણ પણ થાય, જેથી કરીને ફ્લોરિન બંધ નબળો બની જતો હોય, જેથી ઝડપી તૂટી જતો હોય છે. આ કારણોને લીધે ફ્લોરિન નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતા, આ કારણોસર બંધ એન્થાલ્પી ઓછી હોય છે કોની કરતાં? ક્લોરીન અને બ્રોમિન કરતાં. તો ક્રમ ગોઠવાનું મન થાય તો કયા રીતનો ક્રમ ગોઠવીશું આપણે? તો સૌથી ઊંચી બંધ એન્થાલ્પી ક્લોરીન, પછી આવશે બ્રોમિન અને એની પછી ફ્લોરિન આવશે અને સૌથી છેલ્લે આવશે આયોડિન. કારણ કે આયોડિનનું કદ મોટું એટલે બંધ લંબાઈ વધારે. આયોડિનના કેન્દ્રથી આયોડિનના કેન્દ્ર વચ્ચેનું અંતર જેને આપણે બંધ લંબાઈ કહેશું, આ બંધ લંબાઈ સિંગલ બોન્ડ જ છે, પણ ખાલી ઘૂંટું છું. બંધ લંબાઈ વધારે છે અને વધુ બંધ લંબાઈ હોવાના કારણે જલ્દી બંધ તૂટી જાય, બંધ તોડવો સહેલો છે. આ કારણોસર આયોડિન સૌથી છેલ્લે આવશે. એટલે આ ક્રમ ખાસ યાદ રાખજો, ભૂલાય નહીં. ત્યાર પછી બીજા ક્રમનો સવાલ આપણે પૂછ્યો છે કે HF, HCl, HBr અને HI. અહીંયા એસિડિકતાનો ક્રમ લખ્યો નથી, એસિડિકતાના ક્રમની વાત કરવાની. તો જ્યાં બંધ લંબાઈ વધુ હોય ત્યાંથી બંધ ઝડપી તૂટશે અને જ્યાંથી ઝડપી હાઇડ્રોજન છૂટો પડશે. તો ક્યાં કદ વધારે છે? આયોડિનમાં કદ વધારે છે. તો HF, HCl, HBr અને HIમાં આયોડિનનું કદ વધારે છે એટલે આ રીતનો ક્રમ થાય. HF કરતાં HCl વધારે એસિડિક, HCl કરતાં HBr અને HBr કરતાં HI. કારણ બંધ લંબાઈ કે હાઇડ્રોજન ને ફ્લોરિન બંધ હોય તો એ બંધ ટૂંકો હોય, એની કરતાં ક્લોરીનનું કદ વધારે એટલે થોડીક બંધ લંબાઈ વધી, એની કરતાં બ્રોમિનનું કદ વધારે એટલે હજી બંધ લંબાઈ વધી અને સૌથી વધુ બંધ લંબાઈ હાઇડ્રોજન અને આયોડિન. જેથી કરીને બંધ નબળો, ઝડપથી બંધ તૂટે, ઝડપથી H+ છૂટો પડે. જે ઝડપથી H+ આપે વધુ એસિડિક કહેવાય
આથી HI છે એ સૌથી વધુ પ્રબળ એસિડિક ગુણધર્મ ધરાવે છે એવું કહી શકાય. અને પછીના ક્રમે સવાલ આપણે પૂછ્યો છે NH3 PH3 ASH3 SbH3 ને BiH3 આ નેપાળ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સભ્યખારી 15મો સમૂહ છે અને એના હાઇડ્રેટ છે. તો બેઝિક પ્રબળતાનો ચડતો ક્રમ, બસ તો એ જ વસ્તુ જોવાની છે કે ક્યાંથી હાઇડ્રોજન ઝડપથી મુક્ત ન થાય, કેમ કે જો હાઇડ્રોજન ઝડપથી મુક્ત થાય તો એ એસિડિક થઈ ગયું. તો નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જઈએ આપણે એમ પરમાણુનું કદ વધે એટલે ઇલેક્ટ્રોન છૂટા 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 દૂર 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 ગોઠવાય એટલે ઘનતા ઘટે, ઇલેક્ટ્રોનની ઘનતા ઘટતી જાય એટલે બિસ્મથનું કદ અને ઇલેક્ટ્રોનની ઘનતા વધુ હોવાના કારણે બિસ્મથ સરળતાથી ઇલેક્ટ્રોન દાન ન કરી શકે. એના બદલામાં આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છીએ કે બિસ્મથ તો હમુનો હાઇડ્રોજન છૂટો પાડે, એસિડિક ગુણધર્મ વધારે થાય, બરોબર. એટલે બિસ્મથની એન્ટીમની આ બે જે હું ગ્રીન કરું છું ને ભાગ, એ તો હમુનો એસિડિક ગુણધર્મ, કેમ કે એનું કદ વધારે છે, હાઇડ્રોજન છૂટા પડે. જ્યારે NH3 અને PH3 હાઇડ્રોજન મેળવવાની વૃત્તિ, જો PH3 છે હાઇડ્રોજન મેળવે એટલે બ્રોન્સ્ટેડ બેઝ, બરોબર, PH4+ અને NH3 છે એ હાઇડ્રોજન મેળવે તો NH4+ બનાવે, બરોબર. તો આ કારણોથી બેઝિકતા NH3 ની વધારે, પછી PH3, પછી ASH3 અને બેઝિકતા ધીમે 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 નાઇટ્રોજનથી બિસ્મથના હાઇડ્રેટ તરફ જાવ એમ ઘટતી જાય છે. સવાલ છે નીચેના પૈકી ક્યુ સંયોજન અસ્તિત્વ ધરાવતું જ નથી? તો ઓપ્શન્સ ઉપર નજર કરી તો ખ્યાલ આવે કે ક્યાં ક્યાં સંયોજનો આપણે શીખવામાં આવ્યા. તો XgF4 શીખવામાં આવ્યું, યસ. XgF2 શીખવામાં આવ્યું, XgF6 શીખવામાં આવ્યું. NeF2 આવું કંઈ શીખવામાં આવ્યું એવું યાદ આવે ખરું? NeF2 નિયોન, કેમ કે હિલિયમ, નિયોન અને આર્ગોન આ 3 એવા તત્વો છે કે જે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતા જ નથી. તો નિયોન છે એ ફ્લોરિન સાથે જોડાય એવું કોઈ સંયોજન જોવા મળતું નથી. ઇટ મીન્સ કે એ અસ્તિત્વ ધરાવતું નથી. પછીનો સવાલ છે કે એક એવા ઉમદા વાયુ સ્પીસીઝના સૂત્ર આપો અને એના બંધારણનો વર્ણન કરો કે જે નીચેના સ્પીસીઝ સાથે સમબંધારણીય હોય, એટલે કે જેના બંધારણ અને આના બંધારણ બે સરખા થતા હોય. તો પહેલાં તો આપણે મૂળ આપેલ સંયોજનના બંધારણ વિશે પણ ચર્ચા કરવી પડે. ICl4- એટલે આયોડિન સાથે 4 ક્લોરિન છે અને -4 છે. તો ICl4- નું બંધારણ કેવું છે એ પહેલાં આપણે જોવું પડશે. તો એમાં આપણે સૂત્ર લગાડવું પડશે આપણું N=1/2. મધ્યસ્થ પરમાણુ આયોડિન થાય. આયોડિન એટલે 17મા સમૂહનું તત્વ એટલે 7 વત્તા 4 ક્લોરિન. 4 ક્લોરિન એટલે એકલ બંધથી જોડાયેલા 4 ક્લોરિન. ધન વીજભાર 0 પણ માથે ઋણ વીજભાર છે એટલે +1. સૂત્ર આપણે શીખી ગયા. તો 7 ને 4 11 ને 1 12/2 એટલે 6. 6 એટલે ક્યુ સંકરણ થાય sp3d2. 3 ને 2 5 ને 6 sp3d2 સંકરણ થવું જોઈએ, બરોબર. sp3d2 અહીંયા હું સાઈડમાં લખી લઉં છું. એવું તો કયું સંયોજન છે કે જેમાં sp3d2 સંકરણ છે? વળી sp3d2 સંકરણ અને એનો આકાર ICl4 નો આકાર. તો આકાર માટે પહેલા લોન પેર ઇલેક્ટ્રોન ગણવા પડશે. લોન પેર ઇલેક્ટ્રોન બરાબર n ની વેલ્યુ કેટલી એવી 6 માઇનસ એકલ બંધથી 4 ક્લોરિન, ડબલ બંધથી કોઈ છે નહીં, 6 માંથી 4 2. એવું કયું સંયોજન છે કે જેમાં sp3d2 સંકરણ હોય અને 2 લોન પેર ઇલેક્ટ્રોન હોય? આપણે કોષ્ટક શીખ્યા. તો એવું સંયોજન આપણને ખ્યાલ છે અથવા તો ખ્યાલ હોવો જોઈએ XgF4, કે જેમાં સંકરણ sp3d2 છે, કોષ્ટક લખાયું હતું છેલ્લા વિડીયો લેક્ચરમાં, અને લોન પેર ઇલેક્ટ્રોન 2 છે અને એના કારણે એનો આકાર જો આવો થતો હતો. આ રહ્યા 2 લોન પેર ઇલેક્ટ્રોન, બરોબર, અને 4 ફ્લોરિન 1 2 3 4 કે જે ICl4 સાથે સમબંધારણીય છે. તો પહેલાં ICl4માં શું છે એ શોધતા આવડે અને ત્યારબાદ એની જેવું કોણ છે યાદ આવે ત્યારે આનો જવાબ મળે. એટલે એક સવાલ આમ જોવો તો 2 માર્ક્સનો થાય. પછીનું સંયોજન કીધું છે IBr4-. IBr4- નું પાછું આપણે ગણતરી કરવી પડશે. તો આ એની માટે આપણે n ની વેલ્યુ શોધીએ. N=1/2 આયોડિન. આયોડિન એટલે
IBr4 નથી, IBr2 છે, ભૂલ છે અહીંયા. આયોડિન એટલે 17મો સમૂહ એટલે 7 વત્તા 2 બ્રોમિન, 4 બ્રોમિન લખાઈ ગયા છે પણ 2 બ્રોમિન એટલે એકલ બંધથી જોડાયેલા 2 બ્રોમિન 2, ધન વીજભાર 0 પણ ઋણ વીજભાર 1 છે. એટલે 7 ને 2 9 ને 1 10, 10 ભાગ્યા 2 એટલે 5, 5 એટલે કેવું સંકરણ થાય? sp3d. sp3d સંકરણ શેમાં છે? પ્લસ લોન પેર ઇલેક્ટ્રોન ગણો, લોન પેર ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ ટુ n ની વેલ્યુ 5 માઇનસ એકલ બંધથી 2 બ્રોમિન, ડબલ બોન્ડથી કોઈ નહીં, 5 માંથી 2 જાય તો 3. તો આવું શેમાં છે મિત્રો? sp3d સંકરણ અને 3 લોન પેર ઇલેક્ટ્રોન શેમાં છે? તો આપણે યાદ આવે સંયોજન XeF2 કે જેમાં સંકરણ sp3d અને લોન પેર ઇલેક્ટ્રોન 2, 5 માંથી 2 3 લોન પેર ઇલેક્ટ્રોન આવ્યા હતા, 5 માંથી 2 બાદ કરીને એટલે 3 થાય ને. તો 3 લોન પેર ઇલેક્ટ્રોન 1 2 3 અને બાકી 2 ફ્લોરિન જોડાયેલા છે. અને XeF2 માં સિમિલર આની જેવું બંધારણ સંકરણ અને લોન પેર ઇલેક્ટ્રોન થાય છે. કોની જેવું? IBr2 છે, 4 નહીં પણ 2 સવાલમાં માઇનસ સાથે. અને ત્રીજો સવાલ BrO3 માઇનસ કીધું છે. તો BrO3 માઇનસમાં શું છે એ પહેલાં ચેક કરવું પડે. BrO3 માં n ની વેલ્યુ શોધીએ. n બરાબર 1/2 બ્રોમિન મધ્યસ્થ પરમાણુ 17મો સમૂહ 7 ઇલેક્ટ્રોન સંયોજકતા પ્લસ એકલ બંધથી કોઈ છે નહીં તો 3 ઓક્સિજન છે એટલે એકલ બંધથી જોડાયેલું 0. અને એમાંથી બાદ કરો ધન વીજભાર, તો કે ધન વીજભાર નથી, ઋણ વીજભાર એડ કરો તો ઋણ વીજભાર 1 છે. 7 ને 1 8 ભાગ્યા 2 એટલે કે 4. 4 એટલે કેવું સંકરણ થાય? sp3 સંકરણ થાય. sp3 અને લોન પેર ઇલેક્ટ્રોન ગણીએ. લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન n ની વેલ્યુ 4 માંથી એકલ બંધથી 0, ડબલ બંધથી 3 ઓક્સિજન. BrO3 છે ને તો ડબલ બંધથી ઓક્સિજન જોડાયેલા હોય એટલે 1 લોન પેર ઇલેક્ટ્રોન. તો sp3 સંકરણ અને લોન પેર ઇલેક્ટ્રોન એક હોય એવું કયું સંયોજન છે? એવું સંયોજન છે XeO3. અહીંયા XeF3 લખ્યું છે ને ખોટું, XeO3 કે જેમાં સંકરણ sp3 છે, લોન પેર ઇલેક્ટ્રોન 1 છે અને આકાર આ પ્રકારનો જ છે, ઝેનોન, એનો એક લોન પેર ઇલેક્ટ્રોન અને ઓક્સિજન આ રીતે પિરામિડલ. ટેક્સ્ટ બુકમાં જોઈ લેજો, આ ખોટું છે XeO3. તો પિરામિડલ બંધારણ થઈ ગયું. પિરામિડલ, આ પિરામિડ તળિયું અને ઉપર આ ટોચના ભાગે ઝેનોન. તો આ રીતે સવાલ સોલ્વ કરવાના છે. ઇઝી સવાલ છે. મેં કોષ્ટક તમને કરાવ્યું છે અને મેં તમને કીધું હતું પણ ખરું કે ભાઈ અગત્યનું છે કોષ્ટક ખૂબ જ. સવાલ છે ઉમદા વાયુઓ શા માટે પ્રમાણમાં મોટા આણ્વીય કદ, એટલે ઉમદા વાયુઓ એટલે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન ના આણ્વીય કદ મોટા શા માટે હોય છે? તો એના કારણ સ્વરૂપે શું લખ્યું છે કે ઉમદા વાયુઓ છે એ અણુ બનાવતા નથી, કેમ કે એ પ્રક્રિયા જ કરતા નથી, એ મુક્ત રહે. હિલિયમ તો હિલિયમ જ હોય, He જ હોય, કોઈ સાથે જોડાય નહીં. He2 કે એ હાઇડ્રોજન, લિથિયમ, ફ્લોરિન કોઈ આરે નથી જોડાતા. કારણ કે નિષ્ક્રિય વાયુ તેની આણ્વીય ત્રિજ્યા એ વાંડરવાલ્સ ત્રિજ્યા જેટલી હોય છે. એની આણ્વીય ત્રિજ્યા અને વાંડરવાલ્સ ત્રિજ્યા બે સરખી હોય છે. જ્યારે બીજી તરફ બીજા બધા પરમાણુની પરમાણુ ત્રિજ્યા સહસંયોજક બંધ બનાવે એટલે સહસંયોજક ત્રિજ્યા જેટલી હોય, કેમ કે જે બધા સહસંયોજક બંધ બનાવી અને અણુ બનાવતા હોય. વ્યાખ્યા એવું કહે છે કે વાંડરવાલ્સ ત્રિજ્યા છે એ સહસંયોજક ત્રિજ્યા કરતાં વધારે હોય છે, જ્યારે આપણી ઉમદા વાયુઓ વાંડરવાલ્સ ત્રિજ્યા ધરાવે છે. આ જ કારણથી એક જ આવર્તમાં રહેલા તત્વો કરતાં નિષ્ક્રિય વાયુઓના કદ સરખામણીમાં મોટા હોય છે. એટલે માનો કે આપણે વાત કરીએ કે આવર્ત નંબર 2 તો નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન, તો ફ્લોરિન અને નિયોન, તો આ ત્રણેયની સાપેક્ષે નિયોનનું કદ મોટું હોય છે, કેમ કે નિયોન વાંડરવાલ્સ ત્રિજ્યા ધરાવે, ત્યારે આ બધા સંયોજનો સહસંયોજક બંધ બનાવે એટલે સહસંયોજક ત્રિજ્યા. વાંડરવાલ્સ ત્રિજ્યા સહસંયોજક ત્રિજ્યા કરતાં મોટી હોય એટલે નિયોનના કદ આવર્તના આ તત્વો કરતાં વધારે હોય છે. નિયોન અને આર્ગોન વાયુના ઉપયોગોની યાદી બનાવો એવું કીધું છે. નિયોન અને આર્ગોનના ઉપયોગોની યાદી. તો નિયોનના ઉપયોગો જોઈએ કે વિદ્યુત વીજભાર નળીમાં નિયોન, વિદ્યુત વીજભાર નળી એટલે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય ત્યાં નિષ્ક્રિય વાતાવરણ ઉત્પન્ન કરવા માટે નિયોન ભરવામાં આવે.
પ્રદર્શન હેતુ માટે પ્રસ્ફુરક બલ્બ, ઝબકારા મારતો બલ્બ બનાવવા માટે પ્રદર્શન હેતુ એટલે મૂળમાં જે ડિઝાઇનર બધા જે આપણે બલ્બ હોય છે ને કલરિંગ બધી સિરીઝ આપણે જે કહીએ છીએ સિરીઝમાં તો સાદા બલ્બ હોય, પણ મોટા મોટા જે ફંક્શન ના તે જ્યાં બધા બલ્બ હોય ત્યાં નિયોન બલ્બનો ઉપયોગ વાનસ્પતિક બગીચાઓમાં અને ગ્રીન હાઉસમાં થાય છે. એટલે જ્યાં બધું જે ભેજવાળું અને હુંફાળું વાતાવરણ જાળવી રાખવું હોય ને ત્યાં. ત્યાર પછી આર્ગોનના ઉપયોગો ઊંચા તાપમાને ધાતુ પ્રક્રમોમાં નિષ્ક્રિય વાતાવરણ પૂરું પાડવા માટે. આપણે ધાતુ કર્મવિધિ ચોથું ચેપ્ટર છે એ શીખશું તેમાં આવશે ત્યારે આપણે એમાં આર્ગોન વાયુ ભરશું. વિદ્યુત બલ્બો ઘરે જે આપણે વિદ્યુત બલ્બ પૂરા જે પીળા વાપરતા એમાં આર્ગોન વાયુ ભરવામાં આવતો. અને પ્રયોગશાળામાં હવા સંવેદનશીલ પદાર્થોના વ્યવસ્થાપનમાં એટલે પ્રયોગશાળામાં અમુક એવા પદાર્થો હોય કે જે હવા એટલે કે ઓક્સિજન કે નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરતા હોય એટલે એ સંવેદનશીલ કહેવાય. ત્યારે આર્ગોન વાયુનું વાતાવરણ ઉત્પન્ન કરવામાં આવે જેથી કરીને એ અમુક પદાર્થો કે જે હવા સાથે જોડાતા હોય એ ન જોડાય અને આર્ગોનના નિષ્ક્રિય વાતાવરણમાં સ્થિર રહી શકે. હવે જે આગળ સવાલો આવે છે એ એનસીઆરટી એક્ઝામ્પલરના સવાલો છે અને ખૂબ મહત્ત્વના સવાલો પણ છે. આપણે કહીએ ને જેને સ્માર્ટ અથવા તો ટ્રિકી ક્વેશ્ચન. તો સવાલ શું કહે છે કે સંપર્ક વિધિ દ્વારા H2SO4 જે આપણે બનાવતા હોય આખી પ્રક્રિયા આકૃતિ દોર્યા હતા ત્યારે સીધો જ SO3 વાયુને પાણીમાં શોષી અને H2SO4 બનાવી શકાતો નથી. સમજાવો. તો ત્યારે મેં પણ તમને કારણ આપ્યું હતું કે સંપર્ક વિધિમાં જ્યારે લાસ્ટ સ્ટેજમાં SO3 વાયુ બને છે એને પાણીમાં શોષી અને સીધો H2SO4 એટલે નથી બનાવી શકાતો કારણ કે આ પ્રક્રિયા ખૂબ જ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે SO3 સીધો પાણીમાં જાય તો ઉષ્માક્ષેપક અને તેમાં એસિડનો ખૂબ ધુમાડો ઉડે અને પ્રક્રિયા મુશ્કેલ બને અને મોટા ભાગે પ્રક્રિયા પ્રતિગામી થાય. એટલે તમે SO3ને પાણીમાં શોષી લ્યો, માનો કે ભાઈ SO3 વત્તા H2O અને એમાં H2SO4 તો પહેલાં તો છે ને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા ગરમી ઉત્પન્ન થાય ગરમીનો ઉપયોગ કરીને ફરી પાછા બંધારણ તૂટી જાય છૂટા પડી જાય અને વળી પાછા ધુમાડા ઉત્પન્ન થાય ફૂલ એસિડના. તો આવા સંજોગોમાં SO3ને પાણીમાં શોષી અને સીધો H2SO4 બનાવો એ મુશ્કેલ પ્રક્રિયા સાબિત થાય છે. સમજ્યા? એટલે એને SO3ને પાણીના બદલામાં H2SO4માં શોષી લેવામાં આવે અને ઓલિયમ બનાવી લેવામાં આવે છે અને પછી એને પાણીમાં ઉમેરો ધીમે ધીમે SO3 એ ઓલિયમમાંથી છૂટો પડે. ઓલિયમ એટલે H2SO4 અને SO3નું મિશ્રણ. એટલે એમાંથી SO3 છૂટો પડે અને ધીમે ધીમે પાણીમાં મિક્સ થતો જાય. એમોનિયાનું ઉદ્દીપકીય ઓક્સિજન વડે હવાની હાજરીમાં પ્રક્રિયા થાય. એમોનિયાની હવાની હાજરીમાં, હવા એટલે ઓક્સિજન એમ, ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય તો બનતા નિપજનું સમીકરણ જણાવો. હવે એમોનિયા NH3નું હવામાં ઓક્સિજન વડે રોડિયમ અને પ્લેટિનમ જેવા ઉદ્દીપકની મિશ્રણની હાજરીમાં. તો આ આપણે કઈ પ્રક્રિયા? ઓસ્વાલ્ડની પ્રક્રિયાની વાત કરી રહ્યા છીએ. 500 કેલ્વિન તાપમાને અને 9 બાર દબાણે પ્રક્રિયા થાય. ઓસ્વાલ્ડની પ્રક્રિયાનું જે પ્રથમ સમીકરણ છે એની વાત કરી રહ્યા છીએ. મેં તમને કીધું હતું 45-46 યાદ રાખવાનું. યાદ છે? અને નો અને હો એવું યાદ રાખવાનું છે. નિપજમાં શું યાદ રાખવાનું કીધું હતું? નો અને હો. નો હો નો એટલે એનો, હો એટલે HO અને H2O. અને આ તો યાદ જ છે એમોનિયા અને ઓક્સિજન, રોડિયમ પ્લેટિનમ મિશ્રિત ઉદ્દીપક 500 કેલ્વિન તાપમાન અને 9 બાર દબાણ. તો આ ઓસ્વાલ્ડની જે પદ્ધતિ છે એ પણ અગત્યની પ્રક્રિયા છે. PH3ને એટલે કે ફોસ્ફીન કહી શકાય. PH3 ફોસ્ફીન ઝેરી વાયુ છે. ધીમેથી પાણીમાં પસાર કરતા પરપોટા મળે છે જ્યારે એમોનિયા પાણીમાં ઓગળી જાય. શા માટે? તો બહુ સિમ્પલ કારણ છે, એમાં કોઈ બહુ રોકેટ સાયન્સ નથી. PH3 અને NH3ની પાણીમાં દ્રાવ્યતા સમજો કે ભાઈ એમોનિયા છે એ પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. આપણે અગાઉ ઘણી બધી વાર વાત કરી કે એમોનિયાનો નાઇટ્રોજન છે એ પાણીના H2Oના ઓક્સિજન હાઇડ્રોજન સાથે બંધ બનાવે એટલે દ્રાવ્ય થઈ જાય. જ્યારે PH3 છે એ હાઇડ્રોજન બંધ બનાવતો નથી તો બંધ ન બનાવે. PH3 વાયુ છે તો કોઈ પણ વાયુને પાણીમાં નાખો તો ધીમે ધીમે ઉપર આવે તો પરપોટા થવાના જ છે. સ્ટ્રો લઈને તમે કોઈ પણ પાણીમાં અંદર ડૂબાડો ને પછી ફૂંક મારો તો પરપોટા થાય, બુડબુડ થવાના જ છે. તો PH3 નથી દ્રાવ્ય થતો એટલે બહાર નીકળી જાય. તમે ફૂંક મારો છો એ કાં તો ઓક્સિજન કાં તો કાર્બન ડાયોક્સાઇડ વાયુની ફૂંક મારો છો કાં તો નાઇટ્રોજન વાયુની ફૂંક મારો છો હવા ભરીને આમ ફૂ કરીને. એ કાંઈ પાણીમાં ઓગળતા નથી એટલે બહાર નીકળી જાય. હમણાં એવો વાયુ હોય કે જે ઓગળી જાય છે તો અંદર ને અંદર પડ્યો રહે, બુડબુડિયા ન બોલે, સમજ્યા? ડૂબી જાય, ડુબેબલ. આ નોન ડુબેબલ છે એટલે બહાર આવે.
પછીનો સવાલ છે PCl5 માં sp3d સંકરણ છે. હાલો એ તો સાબિત કરેલું છે બરોબર. છતાં પણ બધા ફોસ્ફરસ ક્લોરીન બંધ સરખા નથી હોતા. એનું કારણ, યોગ્ય કારણ સમજૂતી સાથે જણાવો. સમજાઈ દે. હવે PCl5 માં sp3d સંકરણ છે એટલે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર છે, જે નીચે દોર્યો તમે જોઈ શકો. એમાં 2 ફોસ્ફરસ ક્લોરીન બંધ અક્ષીય હોય છે. અક્ષીય એટલે અક્ષ સાથે, આમ x અક્ષ સાથે આ ફોસ્ફરસ અને 2 ક્લોરીન, અક્ષીય બંધ કહેવાય. જ્યારે અન્ય 3 ફોસ્ફરસ ક્લોરીન બંધ અક્ષમાં ન હોય તેવા નિરક્ષીય હોય છે. તેથી 2 પ્રકારની બંધ લંબાઈ જોવા મળે. અક્ષીય બંધ લંબાઈ કે 240 પાઇકોમીટર છે અને નિરક્ષીય બંધ લંબાઈ કે જે 202 પાઇકોમીટર છે. અક્ષીય છે એ સમતલ સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે. એટલે એ અક્ષીય ફોસ્ફરસ ક્લોરીન આમ સમતલની બહાર નીકળતા હોય 90 ડિગ્રીના ખૂણે, નીચેનું પણ 90 ડિગ્રીના ખૂણે હોય. જ્યારે નિરક્ષીય છે એકબીજા સાથે ત્રિકોણમાં છે એટલે 60 ડિગ્રીનો ખૂણો થતો હોય બરોબર. એટલે 60 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલા હોય. સોરી, પછીનો સવાલ, નાઇટ્રિક ઓક્સાઇડ એટલે કે NO વાયુ પોતે વાયુ અવસ્થામાં અનુચુંબકીય છે. અનુચુંબકીય એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, ચુંબકીય ક્ષેત્ર પ્રત્યે આકર્ષણ ધરાવે. અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, એક ઇલેક્ટ્રોન એકલો પડ્યો હોય તો એ દ્રશ્યમાન વિભાગ જાનીવાલી પીનારા રંગનું શોષણ કરે અને રંગે ઉત્પન્ન કરે. જ્યારે ઘન અવસ્થામાં તે ઠંડુ પડવાના કારણે પ્રતિચુંબકીય બને છે. શા માટે? તો બહુ સિમ્પલ સવાલ છે, કોષ્ટક શીખાતા આપણને કે વાયુ સ્વરૂપે જ્યારે NO2, તો એ નાઇટ્રિક ઓક્સાઇડ નહીં પણ નાઇટ્રોજન ડાયોક્સાઇડની વાત છે. નાઇટ્રિક ઓક્સાઇડ પણ અનુચુંબકીય જ છે. વાયુ સ્વરૂપમાં NO2 છે એકાકી છે. તો આપણે સવાલમાં નાઇટ્રિક ઓક્સાઇડ કીધું છે અને નાઇટ્રિક ઓક્સાઇડ એટલે NO થાય તો એ પણ અનુચુંબકીય છે જ, પણ જવાબમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડની વાત કરીએ એટલે આપણે સવાલમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડ જ કરી નાખીએ બરોબર. તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ એકાકી અણુ સ્વરૂપે છે એટલે કે NO2, જેમાં નાઇટ્રોજન પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. ચાંદલો અહીં જોઈ લેજો. હા, હવે જ્યારે એ ઠંડુ પાડો ત્યારે એ NO2 ના જે ચાંદલા સ્વરૂપે છે એ બે જોડાઈ જાય. એમ તેમ નાઇટ્રોજન છે NO2 અને આ જે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ બીજા NO2 ના અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધ, તો અયુગ્મિત થઈ ગયા ને, યુગ્મિત થઈ ગયા તો હવે તો અનુચુંબકીય તો ન રહે, પ્રતિચુંબકીય થઈ જાય. બંધારણ પણ તમે જોઈ શકો અહીંયા. રેડી? પછી કહે છે ClF3 અણુ બની શકે પણ FCl3 અણુ ન બની શકે. તો ભાઈ સિમ્પલ વસ્તુ છે ને ભાઈ કે ClF3 માં મધ્યસ્થ પરમાણુ ક્લોરીન છે અને આજુબાજુમાં 3 ફ્લોરીન છે. ક્લોરીનનું કદ મોટું છે જેથી કરીને એની આજુબાજુ નાના કદના 3 ફ્લોરીન ગોઠવાઈ શકે. પણ FCl3 માં ફ્લોરીનનું કદ નાનું છે અને મોટા મોટા કદના 3 ક્લોરીન ગોઠવાય છે, જે આમ ગણો તો મુશ્કેલ છે. તો આ કારણોસર FCl3 સ્થિર રહી શકે નહીં. વિચારો તો પ્રેક્ટિકલી સ્થિર ન રહી શકે. અને આન્સરમાં લખવું હોય તો ClF3 અને FCl3 માટે મધ્યસ્થ પરમાણુનો આકાર પરથી જાણી શકાય. તો FCl3 નું મધ્યસ્થ પરમાણુનો આકાર નાનું છે એટલે અસ્તિત્વ ધરાવી શકે નહીં, કારણ કે ફ્લોરીનનું કદ ક્લોરીન કરતાં નાનું છે અને તેની વિદ્યુત ઋણતા પણ ક્લોરીન કરતાં વધારે છે. આથી એક મોટો ક્લોરીન પરમાણુ તેની આસપાસ નાના કદના 3 ફ્લોરીનને ગોઠવી શકે, પણ નાના કદનો ફ્લોરીન આજુબાજુ 3 મોટા કદના ક્લોરીનને ન ગોઠવી શકે. એટલે મૂળમાં એક મોટા જાડા માસી હોય તો એ 3 બાળકોને તેડી જઈ શકે. સમજ્યા? એ મોટા જાડા માસી એટલે ક્લોરીન, એના 3 બાળકો નાના નાના કાખમાં નાખ્યા અને એકને બીજી કાખમાં નાખ્યો અને એકને ખભે બેહાડે, XYZ ગમે. પણ એક 10 વર્ષનો છોકરો કે 3 મોટા કદના છોકરા કે 3 મોટા કદના વ્યક્તિને થોડા કંઈક તેડીને જઈ શકે, ન જઈ શકે. આ ભાઈ એવી વાતો છે કે ફ્લોરીન નાનો છે, 3 મોટા ક્લોરીનને સાથે ન લઈ જઈ શકે. સમજ્યા? સમજેબલ?